સતયુગમાં, ત્રેતામાં એક જ પૃથ્વી લોકમાં દેવ અને દાનવો રહેતા, જેમ કે રાવણ અને રામ એક જ લોકમાં પૃથ્વી લોકમાં રહેતા હતા, રામ અને રાવણ બે. દ્વાપર યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવો રહેતા હતા, પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ. આ શું ખોટું? સતયુગમાં અલગ અલગ લોકમાં રહેતા હતા, ત્રેતામાં એક જ લોકમાં દેવ અને દાનવ રહેતા હતા, દ્વાપરમાં કૃષ્ણ યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવ રહેતા હતા, અને આ કળિયુગ છે એક જ શરીરમાં દેવ અને દાનવ છે. આ શું ખોટું? આ તમારો દુશ્મન હોય તો તમારું જ મન. આ શું ખોટું? પૂછો આત્માન. આ તમારો કોઈ બહાર દુશ્મન ને તમારું મન જેવો દુશ્મન છે ને, તમારું આ મન જેટલું દુશ્મન છે ને એટલું તો કોઈ તમારો મોટો દુશ્મન નહીં હોય. આ શું ખોટું? તો આ રામ 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 બોલી અને રાવણનો અંદર નાશ કરાવું છું. તમને ચો ખબર છે રાવણનું કામ શું? માંસ મદિરા અભિમાન કરીને લોકો પર અત્યાચાર, લોકોનું પડાઈ લેવાનું, લૂંટી લેવાનું, ખરાબ કાર્યો કરે બધું રાવણનું કામ ને. દાનવોનું, રાક્ષસોનું કામ શું? તો દેવના દારૂ પીતા હોય દમો, તમે માંસ ખાતા હોય દમો, આડું અરું બેમાની ચીટિંગ કરતા હોય તો ગમો, ચોરી કરતા હોય ગમો, કોકનું અહિત કરતા હોય, કોકના હેરાન કરતા હોય ગમો ના ગમો. અને પછી કે અમે તો 2 ટાઈમ અમારી માતાની આરતી ઉતારે, અમારું ભલું તમને. પેલા અંદરના રાક્ષસને માર. પેલા એ રાક્ષસ અંદરના રાક્ષસને મારવા માટે જ મારું નામ